ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં હીરા ઉદ્યોગમાં મંદીને કારણે હીરા કલાકારોમાં બેરોજગારી અને આત્મહત્યાના દબાણના મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સરકાર પણ રજૂઆતને હૃદય પર લઈ તરત જ એક્શનમાં આવી ગઈ. સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમના કેબિનેટ મંત્રીઓ સાથે હીરા ઉદ્યોગને પુનર્જીવિત કરવા માટે એક એક્શન પ્લાન બનાવવા માટે ચર્ચા કરી હતી. ઉદ્યોગની મંદીથી પ્રભાવિત કલાકારોને ટેકો આપવાના માર્ગો શોધવા માટે સરકારે રિપોર્ટ મંગાવ્યો છે. આ સક્રિય અભિગમે રત્ન કલાકારોમાં આશા અને આશાવાદની ભાવના પેદા કરી છે, જેમને લાગે છે કે આખરે તેમનો અવાજ સંભળાઈ રહ્યો છે. ડાયમંડ કટિંગ અને પોલિશિંગનું હબ એવા સુરતની સ્થિતિ ખાસ કરીને વિકટ છે. ઉદ્યોગમાં મંદીના કારણે વ્યાપક બેરોજગારી વધી છે, જેના કારણે ઘણા પરિવારોને તેમના વતન પાછા સ્થળાંતર કરવાની ફરજ પડી છે. એક ઉત્તમ ઉદાહરણ તરીકે સુરતની એક જ શાળાના 18 વિદ્યાર્થીઓએ શહેર છોડવું પડ્યું હતું, જેમાંથી 14 વિદ્યાર્થીઓએ શાળામાંથી ઔપચારિક રીતે પાછી ખેંચી લીધી હતી. આ હિજરત હીરા કામદારો અને તેમના પરિવારો દ્વારા સામનો કરવામાં આવતી હતાશા અને તકલીફનો સ્પષ્ટ સંકેત છે. કટોકટી સામે ગુજરાત સરકારનો ત્વરિત પ્રતિસાદ આવકારદાયક પગલું છે. પરિસ્થિતિની ગંભીરતાને સ્વીકારીને અને તેને ઉકેલવા માટે નક્કર પગલાં લઈને સરકારે હીરા ઉદ્યોગ અને તેના કામદારોને ટેકો આપવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. સરકાર દ્વારા ઘડવામાં આવેલા એક્શન પ્લાન અસરગ્રસ્ત કલાકારોને ખૂબ જ જરૂરી રાહત આપશે અને ઉદ્યોગને પુનર્જીવિત કરવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે. હીરા ઉદ્યોગ ગુજરાતની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર યોગદાન આપનાર છે, જેમાં રાજ્ય ભારતના હીરા કટિંગ અને પોલિશિંગ કામગીરીમાં 80% વધુ હિસ્સો ધરાવે છે. સુરત અને અમદાવાદ જેવા શહેરો હીરાની પ્રક્રિયામાં તેમની કુશળતા અને માળખાકીય સુવિધાઓ માટે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. ઉદ્યોગને ટેકો આપીને સરકાર માત્ર કામદારોને જ નહીં, પરંતુ રાજ્યના આર્થિક હિતોનું રક્ષણ પણ કરી રહી છે. ગુજરાતની અંદર હીરા ઉદ્યોગમાં જે મંદીનો માહોલ છે, મંદીના માહોલને લઈને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને અમે રજૂઆતો કરી હતી. ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે હીરા ઉદ્યોગની અંદર ચાલી રહેલ મંદીમાં જે કંઈ ઇસ્યુ છે એ બાબતે કેબિનેટને માહિતી મંગાવવા માટેનું એક કીધું છે કે ભાઈ હીરા ઉદ્યોગમાં કઈ રીતની પરિસ્થિતિ છે. આ એક હીરા ઉદ્યોગ માટે પોઝિટિવ સમાચાર કહી શકાય અને આવનારા દિવસોની અંદર રત્ન કલાકારોને સરકાર મદદ કરવા તત્પર રહે અને તત્પર છે અને મુવમેન્ટ હવે ચાલુ થઈ છે, તો એક સારા સમાચાર ઇન્ડસ્ટ્રી માટે કહી શકાય. કારણ કે હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદી છે, તો ડાયમંડ વર્કર યુનિયનની રજૂઆતને ધ્યાને લઈ અને સરકારે જે મુવમેન્ટ ચાલુ કરી છે, સરકારે જે આંકડાકીય માહિતીઓ કેબિનેટ મંત્રીઓને કે અધિકારીઓ પાસે મંગાવ્યા છે, તો હું એ બદલ ગુજરાત સરકારનો આભાર માનું છું કે આ મુવમેન્ટને લાખો રત્ન કલાકારોને આશાનું એક કિરણ જાગ્યું છે. નિષ્કર્ષમાં હીરા ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવેલા કટોકટી સામે ગુજરાત સરકારનો ઝડપી પ્રતિસાદ એ હકારાત્મક વિકાસ છે. સરકાર દ્વારા ઘડવામાં આવેલા એક્શન પ્લાન અસરગ્રસ્ત કલાકારોને રાહત આપશે અને ઉદ્યોગને પુનર્જીવિત કરવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે. જેમ જેમ સરકાર ઉકેલ શોધવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખે છે, તેમ તેમ રત્ન કલાકારો આખરે રાહતનો શ્વાસ લઈ શકે છે, એ જાણીને કે તેમનો અવાજ સાંભળવામાં આવી રહ્યો છે અને તેમની ચિંતાઓને દૂર કરવામાં આવી રહી છે.